વાત કરે આપણી વાંચે અંડર-19 ના ક્રિકેટર માન્ય વેદાંતભાઈ ત્રિવેદી ઉપસ્થિત છે, તો એમને પણ હું વિનંતી કરું કે મંચ ઉપર આવી સાણંદની આ પાવન ભૂમિમાં 18 વર્ષથી વીરાંજલિનો આવો રૂડો અવસર ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આમ તો આમ જોઈએ ને ભૂપેન્દ્ર બાબુ, આખું ગુજરાત ની આખી વિધાનસભા મંચ ઉપર એવા અમારા બધા કલાકાર મિત્રો, પણ સાહેબ કેવું છે ઈ કે જ્યારે શરૂઆત જ્યારે પ્રદીપસિંહભાઈ અને સાઈરામભાઈએ આ વીરાંજલિના કાર્યક્રમને આજથી 18 વર્ષ પહેલા જ્યારે શરૂઆત કરી, નકર એક વિષય ઉપર કદાચ 2-5 પ્રોગ્રામ થાય, એને બદલે 18 વર્ષથી જેમ જેમ સમય જતો જાય, જેમ વર્ષો જતા જાય, એમ આખી આ કાર્યક્રમની ઊંચાઈ મળતી જાય છે. એનો અર્થ એ છે કે આ દેશના માણસોના હૃદયમાં રાષ્ટ્રનો પ્રેમ કેટલો છે એ દેખાય આવે છે. સાઈરામભાઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એણે એવા વિષયો ગોતીને, મેઘાણીએ જેમ ગામડે ગામડે જઈને જ્યાં પાળીઓ જોયો નથી અને એના ઇતિહાસની એને તપાસ કરે, આવા વીર શહીદોના પરિવાર પાસે જઈને મેઘાણીએ પણ એવડું મોટું કામ કર્યું. અને એ પછી અમારા કલા ક્ષેત્રમાં આવું કોઈ કાર્ય કર્યું હોય, 18 વર્ષથી જે કાર્યશીલ છે એવા સાઈરામભાઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કીર્તિદાનભાઈએ આપણને આનંદ કરાયો, હજી એમનો આખો રાઉન્ડ જ બાકી છે. પણ મારે વાત એ કરવી છે કે જ્યારે વીરો માટેનો કાર્યક્રમ, ભક્તિરસના ખૂબ કાર્યક્રમો થાય છે, પણ દેશભક્તિનો કોઈ કાર્યક્રમ થતો હોય તો એ સાણંદમાં વીરાંજલિનો કાર્યક્રમ છે. દેશ માટે પ્રેમ. અને જ્યારે વીર શહીદોની બાપુ વાત આવે એટલે કેવલ ને કેવલ ભારતીયપણું જ યાદ આવે. સમરસતાનો મોટામાં મોટો કોઈ સંદેશ મળતો હોય ને તો આ વીરાંજલિના કાર્યક્રમમાંથી જ મળે છે. કે તમે એક પણ સમાજના પરિવારમાં જઈને એની પડથારનો પથ્થર ઊંચો કરો એટલે એક ઇતિહાસનું પાનું નીકળે. મેઘાણી નીકળે છે, રાણપુરથી બગસરાઈ ટ્રેનમાં જાય છે અને એમાં એક પ્લેટફોર્મ ઉપર ગાડી ઊભી છે અને ત્યારે 80 વર્ષની ડોસીમાં રૂપાના પતરા જેવા વાળ થઈ ગયા છે અને હાથમાં ભીખ માંગવાની જોડી છે ને એક હાથમાં લાકડીનો ટેકો છે. એ ધીરે ધીરે એ પ્લેટફોર્મ ઉપર આમ હાલ્યા જાય, ટ્રેન ઊભી છે. મેઘાણી સાહેબ ટ્રેનના ડબ્બામાં બેઠા જોઈ ગયા અને નીચે ઉતરે છે અને 80 વર્ષની માને આ દેશનો રાષ્ટ્રીય શાયર મેઘાણી પૂછે છે કે હે માં, આ તારે 80 વર્ષની ઉંમરે તારે ભીખ માગવી પડે કેમ? તારે દીકરા નથી, કોઈ પરિવાર નથી? ત્યારે માડી આમ નેજા માંડીને પૂછે છે, આવું પૂછનારો પહેલો કોક મળ્યો છે. તમે કોણ છો ભાઈ? પણ માં તમે કે ના, આપ મને કયો, આ અંતરના ઊંડાણની કોક વેધ્યું ને કહેવાય, ચોરે ન ચિતરાય ચિતની વાતો શંકરા. આપ કોણ છો? તાક માં હું મેઘાણી, ઝવેરચંદ મેઘાણી. ઓ અરે મારા બાપ, તું તો મારું હૈયું ઠલવવાનું ઠેકાણું મળ્યો છે. સાંભળી જો મેઘાણી ભાઈ, મારે દીકરા નથી એવું નથી, હું 7 દીકરાની માં છું. ઓ 7 દીકરાની માં છો અને 7 દીકરાની જનેતાને
આજે એ 80 વર્ષની ઉંમરે ભીખ માગવી પડે, કેમ તમારા દીકરાએ તમને કાઢી મૂક્યા? ભેગા નથી રાખતા એવું છે કે મેઘાણીભાઈ કાઢી નથી મૂકીને ભેગા નથી રાખતા એવું નથી કે તો કે મારા હાથે દીકરા આ માતભૂમની આઝાદીની લડતમાં શહીદ થઈ ગયા છે. હું હાથ દીકરાની શહીદની જનેતા મેઘાણી લખે છે. અને ત્યારે મેઘાણી સાહેબ પૂછે છે એને કે માં તે હાથ દીકરા ગુમાવ્યા એનું તને રંજ નથી, દુઃખ નથી? દુઃખ ક્યાંથી હોય? મારી માં ભારતી માં છે ને હું માં છું, અને મારું સંતાન રાષ્ટ્રના હિત માટે, માં ભારતીની આઝાદી માટે પોતાનું લોહી વેરે, એ તો મારા ધાવણનું ગૌરવ છે. મેઘાણીભાઈ એક દીકરાને મોકલો ને સમાચાર મળ્યા કે તારો દીકરો શહીદ થઈ ગયો માં, ત્યારે બીજાને હાબદો કર્યો. બીજાના સમાચાર મળ્યા ત્યારે ત્રીજાનો એમ કરતા જેથી હાથમાને મોકલ્યો અને હાથમાના સમાચાર મળ્યા કે માં તારો દીકરો શહીદ થઈ ગયો, ત્યારે મેઘાણીભાઈ મારી આંખના ખૂણા ભીના ત્યાં હતા. અને અખિલ બ્રહ્માંડના અધિપતિને એટલું કીધું હતું કે હે પરમાત્મા, તે મને હાથ દીકરા દીધા, તે જો મને 12 દીધા હોત ને તો આજ 12 દીકરા માં ભૌમની આઝાદીની લડતમાં હું મોકલી દેત. અને આ દેશનો રાષ્ટ્રીય શાયર બાપુ રોઈ પડ્યો, આંખમાં આહુડ આવી ગયા કે આહા, આવી કેટલી જનેતાઓ હશે કે જેના દીકરાઓએ શહીદી હોરી અને એની નોંધ નથી લેવાની. તો માં આ તારી એકની આ જોડી છે ને એ ભીખ માગવાની જોડી નથી, આ તો રક્ત ટપકતી જોડી છે. અને મેઘાણીએ કાવ્ય લખી નાખ્યું કે રક્ત ટપકતી 100 જોડી આ સમરાગણથી આવે અને કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ દિખાવે, કોમલ સેજ બિચાવે, ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. એવા કઈક વીરવીર પુરુષો જેની એક એકની વાતો ગોતી ગોતીને આ વીરાંજલિ કાર્યક્રમમાં માણસોના હૃદય સુધી પહોંચાડો. આનો અર્થ શું? આનાથી શું ફાયદો? આનાથી ફાયદો એટલો કે વાહ વાહ ને બદલે હૃદયમાંથી આહ નીકળવા મળે, અને જ્યારે કરુણા પેદા થવા મળે, અને દરેકના હૃદયની અંદર જેથી એમ કહેવાય કરુણા પીડા પેદા થાય, અને પીડા પેદા થશે ને ત્યારે જ રાષ્ટ્ર એક થશે. અને એક રાષ્ટ્ર થાય ત્યારે વિશ્વના બાપની તાકાત નથી ભારતની સંસ્કૃતિને સામું કોઈ જોઈ શકે. એવા કેટલાય મહાપુરુષો હમણાં જ સાઈરામભાઈએ વચ્ચે યાદ કર્યા, દયાનંદ સરસ્વતી અને એના કૃપા પાત્ર શામજી કૃષ્ણ વર્મા. આ મારી પીચમાં નથી પણ યાદ આવ્યું અને યાદ કરાવ્યું કે એ પરદેશમાં રહી જીનીવામાં, અહીંથી પછી ત્યાં નીકળી જાય છે, ત્યાં બેઠા બેઠા આ દેશના કોઈ યુવાનો ભણે એને પોલિસી, એને શિષ્યવૃત્તિ આપે, પણ શરત એટલી રાખે કે તમે ભણો ભલે પણ માજી શિષ્યવૃત્તિથી ભણતા હોવ તો અંગ્રેજોની નોકરી ન કરતા ભારતની રક્ષા માટે નીકળજો, ભારતનું જતન કરજો. અને એ માણસને જ્યારે સંધ્યા દેખાય, મારે ગૌરવ સાથે આ વાત કરવી છે સાહેબ, આપ ઉપસ્થિત છો ત્યારે, કે એની સંધ્યા દેખાય અને પરદેશની બેંકમાં જાય અને 5 મિત્રોને સાથે લે અને બેંકમાં આ 5 સાક્ષી આપે અને એનો લોકરમાં એવું લખાણ કરાવે કે મારા વ્યાગ્યા પછી મારા અસ્તિત્વ મારું અસ્થિ છે, મારા હાડકા છે, એ આ બેંકના લોકરમાં રાખજો, અને જેથી મારો દેશ આઝાદ બને ને તેથી મારા આઝાદ ભારતના યુવાનને આ અસ્થિ આપજો અને એને કહેજો કે ભારતની કોઈ પણ નદીમાં એને પધરાવી દે. બાપુ આઝાદ ભારતના નાગરિકની વાત કરી, સાંભળી લેજો. ક્યાંય એમ ન કીધું કે મારા પરિવારને આપજો, મારા કાકાને આપજો, મારા કુટુંબને આપજો, નહીં, મારા ભારત વર્ષનો આઝાદ ભારતનો કોઈ યુવાન આવે, કોઈ વ્યક્તિ આવે એને આપજો. પણ બાપુ મારે ગૌરવ સાથે એ કહેવું કે આઝાદી તો મળી ગઈ, 70 75 વર્ષમાં થેલી વયા ગયા, કોઈએ અસ્થિને યાદ ન કર્યા. પણ મારે ગૌરવ સાથે કહેવું પડે કે નરેન્દ્રભાઈ મોદી આપણા યશસ્વી અત્યારે વડાપ્રધાન, એ પહેલી વાર જયારે મુખ્યમંત્રી બન્યા સાહેબ, ઈ ક્યાં જાય અને ઈ લોકરમાલી અસ્થિ લાવે અને માં ગંગાની અંદર પધરાવે. એટલું નહીં, ઈ પોતે માંડવીના હતા, કચ્છના. ઈ માંડવી જાવ ને ત્યારે જોઈ લેજો એનું સ્મારક ત્યાં બનાવવામાં આવ્યું છે, ઇન્ડિયા હાઉસ જેવું બનાવ્યું છે. મારો કહેવાનો સુર
એટલે આ બધા ગમો છો કે 75 વર્ષ પછી કોઈને યાદ ન આવે અને એ વસ્તુ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ખટકતું હોય કે હું ક્યારે મારા હાથમાં કંઈક કાયદો આવે અને ક્યારે હું એ વ્યક્તિને એમ કહેવાય ન્યાય એ આત્માને હું તર્પણ કરું. આવા અનેક આ વીરાંજલિના કાર્યક્રમોથી આવા અનેક વીરોને વીરાંજલિ તો મળે છે બાપુ, પણ એને તર્પણ પણ મળે છે કે શાબાશ મારી ગરવી ગુજરાતના માણસો. આ દેશનો યુવાન પોલીસમાં ભરતી થાય કે મિલિટરીમાં ભરતી થાય ત્યારે ભારત માતાની ગરવી ગુજરાતની માટીનું તિલક કરીને નિર્ણય કરતો હોય કે તિરંગો લહેરાવીને આવશું અને કે તિરંગામાં લીપટાઈને આવશું. કાલ હવારનો દાખલો લઈ લ્યો સાહેબ. 1962 એક વીરવર પુરુષ એની પોતાની મિલિટરીમાં એ બોર્ડર ઉપર નોકરી કરતા કરતા થાય છે હિંમત વર્ષાથી એનું મૃત્યુ. પણ એક આર્મીનો યુવાન એ ત્યાં વીરગતિ પામે અને એના હૃદયની અંદર ખટકો રહી જાય કે હા હું ગોળી ખાઈને ન મર્યો. અને કહેવા ગયો કે શરીર તરીકે વિયો જાય માણસ, પણ એની આત્મા આજની તારીખે બાપુ એ ચાઇનાની બોર્ડર ઉપર એની આત્મા જો હાલમાં સર્વિસ કરતી હોય બાબા હરભજન સિંહ, પાકિસ્તાનના હિમાડો લાગે ને આ બાબા હરભજન સિંહની સમાધિ છે વચ્ચે, આ બે સાઈડ એના ફોટા છે. હું એની સમાધિ ઉપર ગયો છું. સિક્કિમની અંદર બોર્ડર ઉપર એની સમાધિ છે. નાથુલા જ્યારે હું કીર્તિભાઈ અમે ત્યારે હું સાયરામભાઈ પહેલી વાર ત્યાં પ્રોગ્રામમાં એકવાર મળ્યા, પૂજ્ય બાપુની કથા હતી અને નાથુલા બોર્ડરની જ્યારે મુલાકાત લીધી અને સાહેબ મને કહેવા ગયો કે આ મહાપુરુષની જ્યાં ડ્યુટી લાગે છે એટલું નહીં, એની કાયદેસર ઓફિસ છે અને કોઈ પણ વધારે ભણેલા આવી વાતને ન સ્વીકારે અને એ ઓફિસમાં પ્રદીપસિંહ બાપુ સેલ્યુટ માર્યા વગર જાય તો આજની તારીખે એને ઠપાટ આવે છે. એનો રાત્રિનું બેડ પથરાઈ જાય, એનો ડ્રેસ મૂકી દેવામાં વર્ધી મૂકી દેવામાં આવે, એના બૂટ પોલિશ કરીને મૂકી દેવામાં આવે, એની રાઇફલ મૂકી દેવામાં આવે અને સવારે જોવો ને તો શર્ટને એને જાણે ઇન કરેલું હોય ને જે કડકસલી પડી હોય એવી પડી જતી હોય. આ વીરવર પુરુષો, આવી આત્માઓ આજની તારીખે આપણી પાસે છે ને બાપ. આ હજી મને કહેવાય ગયો કે અત્યારે જે યાદ કરીએ છીએ ભગતસિંહ થી લઈ અને સુખદેવજી બધાને કઈ કઈ જ્ઞાતિના હતા. એ જ્ઞાતિ નહીં રહી ત્યારે એ ભારત માતાનો જ દીકરો બની જશે. એમાં વર્ણવાદ નહીં આવે, રાષ્ટ્રવાદ આવશે. આ દેશને જરૂર છે રાષ્ટ્રવાદની, આ દેશને જરૂર છે સંભાવની, સદવિચારની, સમરસતાની. ટોળાશાહી આ દેશમાં બંધ થાય, રાષ્ટ્રવાદ પેદા થાય એવો હેતુ હોય ને તો આ દેશના વડાપ્રધાનનો મુખ્ય હેતુ આ છે. આ દેશના કવિઓનો હેતુ આ છે. કવિઓ જે લખે છે કોના માટે ન લખે? હમણાં જ સાયરામભાઈએ કીધું કે ચારણોએ જે કામ કર્યું છે, બ્રાહ્મણોએ જે કામ કર્યું છે, ક્ષત્રિયોએ જે કામ કર્યું છે, એ શેનું કામ કર્યું? કે જેણે રાષ્ટ્રતા જેનામાં દેખાણી, જેનામાં રાષ્ટ્ર પ્રેમ દેખાણો છે, જેની અંદર ભક્તિ દેખાણી છે, એને 100% બિરદાવ્યા છે. અને આ વીરાંજલિનો કાર્યક્રમ, અને છેલ્લે મારે કહેવું છે કે અર્જુનની પાસે બધી તાકાત હતી. ઘણા એવી વાતો કરે કે અર્જુન પાસે તમામ તાકાત હતી તો એ વનમાં શું કામ ગયા, કૌરવ સાથે લડી શું કામ લીધા? ત્યારે સાહેબ વીરવર પુરુષ પેલું એ વિચારતો હોય છે, ભગવાન કૃષ્ણ સાથે રહેનારો માણસ એ વિચારતો હોય છે કે એક દુર્યોધનની ભૂલથી ખોટા યુદ્ધ ન કરાય, કારણ કે નકામા નિર્દોષો મરી જશે, એની કરતા વનમાં વ્યા જાય. હજી જો આ સમજી જાય તો સારું. જેની અંદર આ પ્રેમ આવે અને આ અંગ્રેજોની સામે સાયરામભાઈ પહેલી વહેલી બંદૂક ઉઠાવતો કોઈ થયો હોય ને તો એ મંગલ પાંડે. એને કહેવામાં
આવ્યું કે જે આને કાર્ટિસના બોક્સ આવે એની માથે ગાયની અને એની ચરબી આવે છે તાકે હું મરી જાઉં, પણ એ તો કરું જ નહીં. ગોવર્ધન માટેનું પહેલું વહેલું ગાયો માટે જેણે પહેલું વહેલું આંદોલન કર્યું હોય ને, એટલે ગાય માટે એ માટે કહું, રાષ્ટ્ર માટે જ હતું, પણ ગાય પ્રત્યે પ્રેમ, પગાર મળતો હતો નહીતર, પણ નહીં, એમાં ગાયની ચરબી આવતી હોય તો હું નહીં અડું. અને મારે એ કહેવું છે બાપુ આજની તારીખે કે આવું ગાયું માટે પહેલો વહેલો કોઈ યોદ્ધાએ પડકાર કર્યો ને તે મંગલ પાંડે હતા. અને આપણી દરેક ગૌશાળામાં આ યુવાનનો, આ મહાપુરુષનો ફોટો હોવો જોઈએ. ગાયોની માટે જેણે હાથમાં બંદૂક લીધી કે ના હું મરી જાઉં પણ હવે અંગ્રેજની નોકરી ન કરું, કારણ કે એમાં ગાયની ચરબી આવે છે અને કાર્ટિસના બોક્સ ઉપર. દરેક આમાં કોઈ ગૌશાળા વાળા હોય તો કહેજો ભાઈ, કોઈ છે ગૌશાળા વાળા, મંગલ પાંડેના ફોટાથી એનું સન્માન કરું. અને દરેક ગૌશાળામાં મંગલ પાંડેનો ફોટો હોવો જોઈએ. ત્યાંથી શરૂ કરીએ. એક એકના નામ લેવા બેહીને બાપુ તો હવારોના હવાર વયા જાય. પણ છેલ્લી વાત કરવી મારે એ કે જ્યારે અર્જુનને ભગવાન કૃષ્ણ, એકવાર તો અર્જુન ખીજાઈ ગયા કૃષ્ણ પરમાત્મા ઉપર, જ્યારે દ્રૌપદીનો સંયમવરને આગલી રાતે મળે છે. આખી વાતમાં નથી જવું, 2 જ મિનિટમાં મારે વાત પૂરી કરવી છે કે કાલે તારે જવાનું છે અર્જુન દ્રૌપદીના સંયમવરમાં. હોજમાં ત્રાજવું છે, એમાં 2 પલ્લામાં પગ રાખવાના છે, ઉપર માછલી છે, પાણીમાં જોવાનું છે, અને પાણીમાં જોઈને માછલીની આંખ વીંધવાની છે. આ બધાય સમજ્યા કે ન સમજ્યા, આ એટલી વાત મોદી સાહેબ સમજ્યા. કૃષ્ણ ભગવાને સોખું પ્રદીપ બાપુ કીધું કે જોવાનું બીજે ને વીંધવાનું બીજે. બાકી સમાજને ખબર પડી જાય કે આ વીંધવાનું છે ને તો ઘણાય પાણીમાં કાંકરી નાખે ને તો તરંગ થઈ જાય, એ તરંગવાળા પાણીમાં કાંઈ ન હુજે. અને ત્યારે ભગવાન કૃષ્ણને અર્જુન કહે છે કે તમે શું કરશો, તાકે હું એ ધ્યાન રાખી કે આ પાણીમાં કાંકરી કોઈ ન નાખે, પાણીના તરંગ થશે ને એ પાણીને સ્થિર કરવાનું કામ હું કરીશ. છેલ્લી વાત એટલી, આપણે આપણું કાર્ય કરતા રહ્યો, ભગવાન ઉપર ભરોસો રાખો. જ્યાં શક્તિ પૂરી થઈ જાય ને અને પછી જે શક્તિ શરૂ થશે ને એ ભારત માતાની પરમાત્માની શક્તિ શરૂ થશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. છેલ્લી વાત એટલી, છેલ્લે મને યોગેન્દ્રસિંહ યાદવ મળ્યા, જેણે કારગિલની અંદર પરમવીર ચક્રથી આપણે એને નવાજવામાં આવ્યા. પરમવીર ચક્રથી 21-22 યુવાનોને આપણે નવાજ્યા છે. એમાં જીવિત કોઈ હોય કીર્તિભાઈ સાયરામભાઈ તો યોગેન્દ્રસિંહ યાદવ છે. 16 વર્ષની ઉંમરે ભરતી થાય, 19 વર્ષની ઉંમરે એના લગ્ન થાય. લગ્નના બીજા મહિને કારગિલના ટાઈગર હિલ ઉપર જવા માટે 21ની ટીમ જે બનાવવામાં આવે એ ટીમમાં એનું નામ આવે અને એને ઘરેથી લઈ જવામાં આવે. પાછળ ફોટા હાલ્યા જ આવે છે મારો બાપ, જે ટાઈગર હિલની ઉપર જે તિરંગો લહેરાવ્યો, કારગિલ મોરચો વિજય બનાવ્યો. અમે એને ભાવનગરમાં, આપણા દિગ્વિજયસિંહ ગોહિલ બેઠા છે, અમે ભાવનગરમાં એનું આ સન્માન કરેલું ભાઈ એમ બધા. અને ત્યારે એ વાત કરી એને કે અમે ગયા ત્યાં, ટૂંકી વાત લઈ લો, વાત બહુ લાંબી છે પણ 1 જ મિનિટમાં વાત પૂરી કરું કે એ 3 દિવસે એ હિલ સર કરે છે. 36 કલાકમાં 2-3 બિસ્કીટો ખાધા જ ખાધા. અને મને છે એવું કે માયાભાઈ અમે જ્યાં પહોંચ્યા એટલે મોં હુજણું થઈ ગયેલું આપણી ભાષામાં. એટલે જ્યાં જો તો પાકિસ્તાનની બેરકો સામે હતી, એ બેંગરો માલી ઉપરથી ગોળીઓ અને પથ્થરો શરૂ થયા, એક પછી એક કે મારા યુવાનો, મારા સાથી મિત્રો એક પછી એક શહીદી મળ્યા હોરવા. અને છેલ્લે એ 50 જણા 100 મીટર દૂર હશે, ઝાખા ઝાખા દેખાતા હતા. નક્કી કર્યું કે મારા 20 યુવાનો શહીદ થઈ ગયા, હવે કોઈ નથી, લોહીના પાટોડા ભર્યા છે. એને પણ પોતાને અહીંયા નાક પાસેથી એક ગોળી પસાર થાય છે. અને પછી નક્કી કર્યું કે અમારી માં ભારતી બચાવે, પરમાત્મા બચાવી દે તો મારા આ 20 યુવાનોનું જો વળતર ન વાળું તો ભારતમાંનો દીકરો ન કહેવાવ. પણ હવે કરવું શું? એ બધાય જે મિત્રો પડ્યા હતા સાહેબ, એની વચ્ચે યોગેન્દ્રસિંહ કે હું સૂઈ ગયો કે, પણ અમુક મિત્રોની આંખો ખુલ્લી હતી, શ્વાસ બંધ હતા, એટલે નિર્ણય કર્યો કે હું પણ ખુલ્લી આંખે પીડ્યો રહું. એને એમ લાગવું જોઈએ કે આ પણ મરી ગયો છે તો હું મારી નજરે જોઈ લઉં, નજીક આવે અને મોકો મળે.
તો મારા મિત્રોનો જો વેર ન વાળું તો હું ભારતમાંનો દીકરો નહીં. કહેવાય છે કે સૂઈ જાય છે અને પાકિસ્તાની સૈનિકો આવે છે, બેફામ ગાળો બોલતા જાય છે, પડેલા મિત્રો પર ફરીવાર રાઉન્ડ કરે છે, લાશો ઉલ્લે છે. યોગેન્દ્રસિંહ કહે છે કે હું મારી નજર સામે જોઉં છું. એમ આવીને કે મારા હાથ ઉપર ફાયર કર્યું, હાથમાંથી ધુવાડા નીકળે છે. તમે કલ્પના તો કરો કે જ્યારે માની કૃપા થઈ જાય ને તો સાહેબ ગોળી લાગે તો એ મટકું ન મારે, એ મર્દાનગી કેવી છે તમે કલ્પના તો કરો. ભલા પગ ઉપર ફાઇટ કર્યું અને છેલ્લે એ કે મારી છાતી ઉપર જ્યારે રાઉન્ડ ફાયર થયું ત્યારે હું થોડીક વાર પૂરતો હું તંદ્રામાં વયો ગયો. પણ જાતા જાતા એ લોકોએ મારા પગ ઉપર પાછી પાટું મારી, દુખતા ઉપર દુખ્યું એટલે મારે ફરીવાર પાછી હું જાગૃત થયો એટલે મેં છાતી ઉપર હાથ નાખ્યો કે આ ફાયરિંગ જ શું થયું. તો કુદરતી ભગવાનનો કે એવો ચમત્કાર, ત્યાં ડબલ 5નો ચીકો ક્યાંથી રહી ગયો થઈ ખબર નહોતી, એની માથેલી ગોળી સરકીને વહી ગઈ અને ઓલા લોકો તમામ હથિયારો લઈ અને વયા જતા હતા. પણ મેં પડ્યા નક્કી કર્યું કે આ 5નો ચીકો આવ્યો એમાં ભારતીય અને કા પરમાત્માએ મોકલ્યા છે અને હવે પરમાત્મા હવે અમારી મને જો કાંઈક રસ્તો દેખાડો અને જો વટક ન વાળવું તો ભારતમાંનું સંતાન નહીં. બાજુમાં નજર કરી તો પોતાનો મિત્ર જે સૂતો હતો એના પોકેટમાં હેન્ડબેગ બોમ્બ હતો, એ એને ઉઠાવ્યો અને ઓલા જે જાતા થાય એની પાછળ ફેંક્યો. એક જણાને જે પાછળનો ટોપો હોય ને એ પાછળ એમાં ગયો, બ્લાસ્ટ થયો, એનું માથું ઉલ્લી અને પડ્યું અને એ માણસ આ બાજુ ફેંકાણો ભેગી કે મેં જોરથી જય બોલી ભારત માતાની અને ડોટ મૂકી. એટલે ઓલા લોકોને એવું થયું કે નક્કી આ બીજી બટાલિયન એને આવી ગઈ અને એ ભાગ્યા ભેગા એ જ હથિયાર મેં હાથમાં લઈ અને એક હાથે ને એક પગે ઊભો થયો. આ હાથ મને દુખતો હતો એટલે તોડવા માટે મેં ઝટકો માર્યો પણ તૂટ્યો નહીં. એ હાથને મેં બેલ્ટમાં ભરાવ્યો અને એક હાથે જેથી એમ કહેવાય કે ફાયરિંગ કરીને 52ની લાશો પાડી દીધી. અને હવેની વાત એ છે બાપ કે પછી આવીને એના મિત્રોની પાસે આવીને આહુડા પાડે છે, પીડા અપરંપાર છે અને પથ્થરને ટેકોથી યોગેન્દ્રસિંહ કે હું બેઠો છું ત્યારે કહું છું કે એમ હવે મને ખબર નથી કઈ બાજુ ભારત ને કઈ બાજુ પાકિસ્તાન, એ મારે જાવું ક્યાં. સાહેબ ચમત્કારની વાત એ માટે કરું કે યોગેન્દ્રસિંહ એમ કહે છે કે ત્યારે એક સાહેબ અવાજ આવ્યો, એ કોનો હતો એ હજી ખબર નથી. અવાજ આવ્યો, યોગેન્દ્ર પીછે છે કૂદ જાઓ. એની એક ક્ષણે મને ખબર ન રહી કોને અવાજ કર્યો પણ કહેવા ગયો એને. યોગેન્દ્રસિંહ બોલ્યા જ્યારે પોતાની શક્તિઓ દેશ માટે રાષ્ટ્ર માટે કરવા મળે ને ત્યારે આવી રીતે પરમાત્મા અવાજ કરવા તમારી આગળ હારો હાર ઊભો હોય છે. અને માણસ જ્યાં કૂદે છે અને પાછળ પાણીનું વેન હોય છે, એ પાણીના વેનમાં એ જાય છે અને માણસ ઠેઠ જ્યાં આપણી બટાલિયન હતી ત્યાં પહોંચે છે. ત્યાં કમાન્ડો એને બહાર કાઢે છે, ઓળખી જાય કે યોગેન્દ્ર છે. ત્યારે યોગેન્દ્રસિંહ કહે છે કે મેં એટલું કીધું કે મને અવાજ સંભળાય છે, હું બોલી શકું છું પણ મારી આંખ નથી ખુલતી. સર આપ જે કહેશો એ જવાબ આપી. એણે બધા જવાબ આપ્યા અને પછી બીજી ટીમે જઈ અને આપણો આ મારો કહેવાનો અર્થ કારગિલ મોરચા ઉપર વિજય મેળવ્યો. અને આવા મહાપુરુષો આ દેશમાં હજી છે અને હજી ઘટઘટમાં છે અને આ પીડા આપણા દરેકના હૃદયમાં ધરબાય. અને આવી જ રીતે આપણા દેશના શહીદોને આપણા હૃદયમાં ધરબીએ અને આ ફરીવાર આ દેશને વિશ્વગુરુ બનાવીએ. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. ભારત માતા કી, ભારત માતા કી. અને આજે વંદે માતરમના 150 વર્ષ પૂરા થયા. વંદે માતરમ. અસ્તુ. આભાર. ભારત માતા કી જય. એકવાર ખૂબ તાલીઓના ગડગડાટથી માયાભાઈ આહિરને વધાવીએ. બહુ સરસ મજાની દેશભક્તોની વાત કરી અને કોઈ શાયરે લખ્યું છે કે જાન તો બચ भी सकती थी और फांसी भी टल सकती थी. जान तो बच भी सकती थी और फांसी भी टल सकती थी. शायद भगत सुखदेव और राजगुरु જેવા જુવાન 26, 25, 24 વર્ષના જુવાનડા જે દેશ માટે શહીદ થઈ ગયા એના માટે યાદ કરીને કોઈ લખ્યું છે કે જાન તો બચ भी सकती थी और फांसी भी टल सकती थी लेकिन शायद इनकी मौजूदगी खुर्शी को खल सकती थी. इसीलिए तो समय से पहले फांसी पर इनको चढ़ा दिया. बस तब से ही ताज के खातिर वीरों को आगे बढ़ा दिया. बस तभी से ताज के खातिर वीरों को आगे बढ़ा दिया. लेकिन देश के दीवाने तो सुख चैन सब भूल गए.
लेकिन देश के दीवाने तो सुख चैन सब भूल गए। वंदे मातरम गाते गाते जो फांसी को झूल गए। कोई अगर पूछे तो मेरा बस पहचान ये लिख देना, सिर पे माटी लगा के कफन पे हिंदुस्तान ही लिख देना, सिर पे माटी लगा के कफन पे हिंदुस्तान ही लिख देना।